શું તમારી સાથે પણ કાંઈ આવું જ થયું છે? તમે લાકડા અને નળિયાનું કાચું ઘર બનાવવાના ચક્કરમાં પોતાનું સિમેન્ટથી બનેલું મજબૂત ધાબાવાળું ઘર છોડીને આવ્યા છો? શું તમારી સાથે પણ આવું થયું છે કે તમે જ્યારે દેશ છોડીને વિદેશ આવ્યા ત્યારે તમને એવું લાગતું હતું કે તમે વિદેશમાં જઈને ફોરેનના લોકો સાથે એટલે કે ઇંગ્લિશ લોકો સાથે રહેશો, તમારા જીવનની મજા માણશો, પણ અહીંયા તો મારી હારું તમે જેવા જ ઘરની બહાર નીકળો છો કે તમને ધોરા માથાવાળા કરતાં કારા માથાવાળા જ ભટકાય છે? શું તમારી સાથે પણ એવું જ થયું છે? જ્યારે તમે દેશ છોડીને વિદેશ આવતા હતા ત્યારે તમારા મનમાં એવું હતું કે આપણે વિદેશ જઈશું એટલે કે ફોરેન જઈશું ને ત્યાં રોજ નવા નવા ઇંગ્લિશ ફૂડની મજા માણશું, પણ મારી હારું હોય તો તમે જેવા જ ઘરની બહાર પગ મૂકો કે સમોસા, દાબેલી, વડાપાવ, પફ, પાણીપુરી, ભેલપુરી, દહીંપુરી મારી હારું ખોરવા જઈએ ને તોય સારું ઇંગ્લિશ રેસ્ટોરન્ટ તો દૂર દૂર સુધી કંઈ દેખાતું જ નહીં. શું તમારી સાથે પણ કાંઈ આવું જ થયું છે? તમે જ્યારે દેશ છોડીને વિદેશ આવતા હતા ત્યારે તમને એવું લાગતું હતું કે હવેથી તમારા બાળકો તો અંગ્રેજોના બાળકો સાથે બનશે, એમની સાથે ઇંગ્લિશમાં વાત કરશે, પણ અહીં આગળ તમે જીવાત પહેલા દિવસે તમારા બાળકને સ્કૂલમાં લઈને જાઓ ને તો તમને એમ જ લાગશે કે સારું હું કોઈ ગુજરાતની સ્કૂલમાં તો નથી આવી ગયો ને. એટલે વિદેશમાં તમારું બાળક તમારા દેશના લોકો સાથે વિદેશમાં બનતું જોવા મળે છે. તો તમારી સાથે પણ કાંઈ આવું જ થયું છે? તમે જ્યારે દેશ છોડીને વિદેશમાં આવ્યા ત્યારે તમને એવું લાગ્યું કે હવે જો હું કંઈ બીમાર પડીશ કે મને કંઈ બી મેડિકલ પ્રોબ્લેમ થશે ને તો વિદેશમાં હવે મારી સારવાર ઇંગ્લિશ ડૉક્ટર કરશે, પણ તમે જેવા જ અહીંયા બીમાર પડો છો અને દવાખાનામાં જાઓ છો ત્યારે ડૉક્ટર ને નર્સિસ બધા જ તમને તમારી ભાષામાં વાત કરતા જોવા મળે છે. તમારામાંથી ઘણા બધાને મારી વાત સાંભળીને થોડો અચંબો થશે કે અહીં તો બધું ઇન્ડિયા જેવું જ છે. તો સાચું કહું મારા વાલા, અહીંયા લગભગ બધું ઇન્ડિયા જેવું જ તમને ફીલ આવે છે જેવા તમે ઘરની બહાર નીકળો છો. ખાલી ફરક એટલો જ છે, ઇન્ડિયામાં આપણે રૂપીસમાં કમાઈએ છીએ, અહીંયા આપણે પાઉન્ડમાં કમાઈએ છીએ. ઇન્ડિયામાં આપણે રૂપીસમાં ખર્ચા કરીએ છીએ, અહીંયા આપણે પાઉન્ડમાં ખર્ચા કરીએ છીએ. ઇન્ડિયામાં તહીંની કમાણી પ્રમાણે મોંઘવારી ચાલી રહી છે, અહીંની પ્રમાણે મોંઘવારી ચાલી રહી, વિદેશના પ્રમાણે મોંઘવારી ચાલી રહી છે. તો પાઉન્ડ ડોલર કમાવો અને શક્ય હોય એટલા જલ્દી ભાગ ડીકે ભોસડી બાકી એ તો મશીનમાં નાખશે, સ્વિચ પાડશે, જાય રે જાય. મારી વાત નાની છે, સરળ છે. જો તમને બધાને સમજાય ને તો મને ના સમજાય ને તો પણ જય શ્રી કૃષ્ણ.